હમણાં ખેતરમાં ઓટો મારે નહીં, ખેતરમાં જવું પડશે. આજ તો પેલો શું કહેવાય થેપલો ખાવાની ઈચ્છા છે. તે ખેતરમાં જવું તો મેથી બેથી સૂંટી લાવું પછી બનાવું ઘેર આવીને મજબૂત થેપલો ખાવાની કેવી મજા આવશે. પોણી મોણી વાળી છે તે શીખર જોતા હું પી રહ્યું કે નહીં પી રહ્યું. છોકરા શીખર શું કરે છે પોણી વાળી છે તે લાય દે આજે મને તો ખેતરમાં. હા પેલી બાજુ તો જોઈને આવ્યું એ બાજુ તો પી રહ્યું છે બા અરે અંડા હવે પીવા આવ્યા છે. આવા તો પછી હો એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના. ભાઈ ભાઈ પાણી વાળવું પડશે હવે કારણ કે હું તો પીવા આવી ગયું છે પાણી પટેલ લઈ આવવું પડશે પાણી તો. આ મેથી ખાવાની ઈચ્છા તો હું મેથી ખાય આ ગોમના ભાસ યા સોર પડ્યા છે ગોમમાં ના ના તે મેથું સૂંટી ગયા છે બધું અંગાજ લઈ જશે. ના ના એક ડાવે ને મેળ્યું મારા પેટા હા ને ના ના આ ધોયા હોય તો મારું ખેતર બાળી ગયા છે આઈને સૂંટી જાય છે મેથી. થેપલા ખાવાની ઈચ્છા હતી હું ખાય કંકોળા ખાય. ના ના મારું બેટું ખખડા છું ગુંડાયા શકું આવું છે આવું. મારે છે મારું આ તો મારું બેટું આવું છે ભૂંડી જેવું. બાપરે બાપા લાવો આવું છે આવું ઘેર પગાડું છે ને જો કરે જાય છે ને મને જવા દે હું નહીં શું કરું બાબો આવું છે બેને લાવ. એ આ પાસલી છે નોચીઓ રેમમાં ફરે છે ખોટા. આ શું જીવ્યા કોક તો સ અહીંયા પાછું આવ્યું મારે જવું પછી પાછું આવ્યું. મારું બેટું કોક આવી છે મારું હું ભોડાલું છે મોટું આપણું મોટું ભોડું છે હું આવી છે મને તો મહી નાખશે કોઈ દેખાતું નહીં મને મહી નાખશે મારું કોક મહી નાખશે કહું છું. હા હા પેલું કોક આવ્યું છે હું આવી છે પેલું મોટું ભોડાલું છે આપણું મોટું ભોડું છે કેમ એવું તો હું આવી છે કહું પણ બે કહું છું વાત કરું. હા પેલું અલીગઢથી આવ્યું પેલું શું કહેવાય એલિયન ઓય આવતું હો હું તમે ગપ્પો મારો છો પેલો મારા ખેતરમાં આવ્યું તમે બીજું કાંક પાડી ગયા હોય યાર મોટું ફોટું તું હું કરતું તું એવું કરે છે ચાલે અને તમે સાથે ભેગું થયો તારે વેલા વેલા મેથી લેવા જઈએ તમારા ખેતરમાં એવું છે થેપલા ખાવા તો દે તે નથી લેવા આવ્યું એ તો શી કરું હું કરતું તું આવતું તું એવું છે ચાલે તે શું જ્યું એ પાછું એકદમ જ્યું છે એવું છે ઓવા હેડો જી આપણો મારે નહીં આ બુઈ હું તો આ ના ના જોવું તો પડશે એ ડોહા હેડો હેડો અરે દોતન દોતા જ્યાં હારું હારું જોવું તો પડશે જ કે લાય તને ચેક કરવા જવા દે મને હા શુક્લ આવી શકે ગપ્પો મારે છે પણ ડોહો દોડતો આવે એટલે કમ્પ્લીટ કોક હવે તો ખરું પાછું લાય જોવા તો જવા દે પેલો જાય છે પણ દવા દે એની પાછો આપજે એને બીટકા એટલે એને ખબર પડશે. મારું બેટું ઈકડ જ બેસી રહ્યું છે મને એવું લાગે છે. દા તાન તું હું તો હેડે ઉભી પૂછા નાખો.
હારું કોઈ દેખાતું તો છે નહીં. આ આયા છે કે દલપુભાઈ એકદમ ના કરે છે કે જોયા વગર સીધા. આ પેલું ગુંડ હતો મારા ભાળી ગયા ને તો નાઠા ઘરે પાછા. ઝપકલે હાલ તો નાહી ગયો. ઝપકલે હાલ લે પાછો આવી રહ્યા. હાલ તો પટ્ટી મેલીને જોયું છે પાછું. બી ભાઈ ના કરે છે પાછું. હારું બોલ કે હું કરું છું તારનું શું લેવાનું તારે એમ હું કરવા આવી છું. હારું કોઈ ખબર પડતી નહીં શું કરવું છે. બે હેના પડે હું રેક કરું છું બોલતું નહીં ને. હારું જયા આ તો છે કે લોખંડનું છે કોણ તો બોડું આવું બોડું કોક છે ખરું પાછું. અરે જોવું તો પડશે જ. જોયા વગર થોડું ચાલે. આ દલપુશો સાથે નાહી જાય. રેક કરીને બોલ કે યાર જલ્દી બોલતું નહીં. હારું ખાસું બધું તો હારું તાકાત વાળું દૂધ હતો રાતે મતના વગાડ છે. બોમ્બો થઈને હાલત કઈ આવું આખા બોમ્બો કહી દઉં. કાળા પોડાળું આવડું મોટું પોડું હતું. આવડું મોટું હું જોયું હું તો એમાં નાટો મને વાત કહું પેલું આવ્યું આવડું મોટું આવ્યું કરે છે આગળ આવે આ બધા પેલી બાજુ આવે મોટું ફોટું છે આવડું મોટું અલગ થઈ જાય આ બધી આવાજ આવતું રહે છે. પેલા મારી વાત સાંભળો મને એક જણો કે ખબર પડે તું કે મારા ખેતરમાં આવડો મોટો ભોડાળું આમાં મેહેડા છો આમાં હા અને કાળું મેચા અને આવડું મોટું મારા ખેતરમાં મોટું સકાળ ઉતારું છે. આવડું મોટું શકેલું છે મોટું ભમ્મા રહ્યું આવડું જ છે અને આવડું બધું છે આવડું મોટું ભોડું કાળું આ તું કાળું એટલે કોઈ કરે છે કે એમને મજા હું આવશે હું કરે જાય હું કરે આ તો તમને એવું તો નહીં થઈ ગયું ના તારે આવ્યું છે ઓમ કઈ જોવા છે. આ પેલું ભારતમાં આવ્યું હતું પેલું યંત્રમાં આ હોય પેલું એવું જ છે. એલિયન લઈ લ્યા હા ઇલિયન આ એલિયન તાને આપણા ગામમાં હોય એવું ઇલિયન છે. આવતું આવ્યું મારા ખેતરમાં આવ્યું છે. એવું જ છે. એવું હા? આવડું મોટું ભોડું છે હું તો નહીં માનતો તો બે જૂઠા લો અને ગુદ કરે છે. કેવું ગુદ કરે છે એવું કરે ગુદ એવું બોલે જાય છે. પણ એનો ઇલિયન તો બોલતો નતો ને તમે કહો ગુદ 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 એવું બોલે છે ગુદ એ બોલતું નહીં પણ એવું કરે તો એવું કરે તો મોટું ભોડું આવતું મોટું મારા હારું જોવું આવડા પડશે. હાથ છે એમરાજ ભોડું આવડું મોટું આવડા હાથ મને હોમો મારી તું અને પેલું શકેલા જેવું લઈને આવે ગોળ ગોળ લઈને આવે છે શકેલું ગોળ તે તો એક ઇલિયન ના હોય તાણે બધો ખાસો હોય તમારા ઈતરમાં તો એક જ જોઈ મને એક જ હોમો મળ્યું. તો તને તો ગલીમાં આવે ગલી પેલી જાય છે. પેલું ચકેલું જે આવે ને લઈને ફરવા વાળું એ મને લાગે મૂકીને મને જતું રહેલું એમાં ફરતું હોય એવું લાગે એવું છે તાને અમે વિરાવત દબ્બર અમે ઓમ દોડી ના હા તે હોમું આવ્યું પાછું દોડી જાય ને તે આ બધી અલગ થઈને આગળ આવી પાછું હોમું આવ્યું. કેવું કર્યું જબ્બર બીક લાગે છે મને તો. બીક લાગે છે, એક તમે દોડી ના આવ્યા હોય. હું તો બે ગોટમડો ખાઈ જાય પેણ ચાલો ગમત કોઈ હેતરમાં નહીં જતું હોય કોઈ લઈ જતું હા તાણ પેલો મોહન ને જતો એ બાજુ મોહન આવે તાણ ખરો પાછો ચાલો જો મોહન. મોહન માનો હમું મળે તો મારી વાત હા સાંભળો મોહને જો તા કે છે મારી વાત સાંભળો ભાઈ મને તમારી વાતમાં કોઈ લાગતું નહીં દમ તમે બે ગપ્પા મારતા એવું લાગે છે યાર ગામનો વિશ્વાસ ના તમે નહીં હેતમ વિશ્વાસ. જોઈ આવતો હું કરે જવું તો આ હેતરમાં જોવા હું નહીં આવું હું હતા એ નહીં આવું. મને તો બીક હું બોલ તો બોલ નહીં અલે આવું. ઉભા રહો મારી બીક વાત. લાગે મને હું નહીં આવું. મોહન કહેતો હતો ઓવે. ના તાણ. મોહન મારા હેતમ જે છે હું જોઈને આવ્યો પેલો મારા પાછળ આવી મને પેણું હોમું મળ્યું. પાછળ આવીને ઓમ ઓમ કરતું હતું.
હવે મોહન ના આપવા દો કારણ કે તમે બે આવ્યા છો એટલે મને લાગે મોહને આવશે જ મારા પાસે હું તો બેઠો બોલો નહીં આવવાનો વીક મને તો જબર બીક લાગે છે હું આવું શું ના થાય હું શું ના ગાતી મારી બીક લાગે છે હું નહીં આવું અરે મોહન ને આપવા દે હું પૂછું મોહન મને તમારે બેના પર વિશ્વાસ નહીં આવે બે ખોટું બોલતા મને ખબર પડે ખોટું નહીં બોલતા હે તાણ હો હું મળ્યું વખત બે વખત આ પેલું જ્યાં તે ઈમાં આવ્યું પાછળ જ્યાં તો પાછળ આવ્યો થી હો મળ્યું ઓમે હો મળ્યું અલગથી આગળ આવે છે અરે ફોટો ખાતી જ નહીં મારી તમે બે જણા આ સરપંચ હે નહીં પીતા જોયું તું કદી જીવનમાં કરજે નહીં પીતા આટલી ઉંમરમાં પિતા પણ કોકે તમને કહી દીધું એવું આ લાગે છત્રીનો 32 થયો હજી નહીં પીધું અરે હું 36 થઈ 32 થઈ એનથી મને કોઈ લેવા દે નહીં પણ તમે બે જણા આજે આવો નાટક કરો છો એટલે મને કોઈ ખબર નહીં આવી જાવ પડતી ના આવતા ના મારા ઘેર આવ્યો પૂછવામાં સારું આ પેલો મોહન આવે ને એટલે પૂછજો મોહન આવે ને એટલે પૂછજો તમે બે હોય કે મોહન આપવા દો હું બેહું. તો જ હું હાથું મોહન લખવા મળું ભાઈ હા આ મોહન આવ્યો આ ઓમાં હેતમો હા તો જો શું આવ્યું પણ હું હોફું શું છે કરવા ઓમ કરે છે ઓમ આવડું મોટું હા? બોટું તારે આવડું મોટું બોટું હા, તારે લોખંડ જેવું બોલું છે પાછું વાગતું નહીં ને તો ઓમે મિલ મિલ કરે છે હાય હાય ઓમ કરે છે ને હા. તો સીધી તાકાત કરે છે અલ્યા તારું બધું કાઠું જબર આવી જતો હું કહેતો તો ગોમો કહી દ્યો આવડા હાથ એ ઓમ કઈ હેડે છે પાછું કોક કરીને હારું જોવું પડશે આ તો આ બાજુ મિલ તો જબર પાછું ઓમ કઈ હા? એવું વાગે છે ને ઓમ કરે છે ને એક કામ સીધી કરો. તાકાત કરે છે મારી વાત માં તો બાજુ થઈ જતું રહી હાલથી મને અડીને નાખ હું તો મારી જો આ તો મારી વાત સાંભળો તમે તમે બે હડો મારા ગાંધી મારે નહીં આબુ અમે તો બીક લાગે હાથી જેટલી તાકાત કરે છે જવાયું જ નહીં તો મારે જોવું તો પડશે કે હું છે ને કાં તો ગામમાં બધું રમણ ભમણ કરશે આ ઘરે બતાવું આ ઘરે બતાવું આ ઘરે બતાવ તો મને હું હેઠે ઉભો રે હું નહીં આવું હોય આવું તો પડશે કે મને ખબર હું પડશે નહીં આવું હું તો બતાવ આ ઘરે ને હું ના આવું આ ઘરે હું બતાવું તો મને બીક લાગે હું નહીં આવું લે, આ તો દાબી હોય છે અલે હું તો આવે હે એ! હું તો હોય દે હાય હાય લે લેડો તાઈ રેડો બીક લાગે છે હવે મારા પાસે આવ્યા છે ને આ તો બીવાય છે યાર શું કરવાનું કહો આ ડોકલો પહેલાથી બીવાઈ જ ગયેલો છે શેઠથી હા તાણે ભાડીઓ તો બીવાઈ જ ગયો છે હું આવું બસ હવે રે પેલો ચમત્કાર તો નહીં હાલે કોઈ આ ઓમ કરે છે ને તાકાત હાથી જેટલી કરે છે માને એવું કર્યું તો હું મારી આવડું જોવા છે ને યાર તાણે આવડું છે જબ્બર તાકાત કરે છે યાર જતા ના નક્કા છે ને હથા લઈ જા તમને એવન જેવું બનાવી દે હા જતા ના પસા અરે ભૂત જેવું હોય ને ભૂત જેવું ઓમ કઈ ઝાટકો આવે જબરજસ્ત ઓહો. કરંટ આવતો ને એવું લાગે છે તો પણ ઓલું કોક કરવું તો પડશે કે ઓહો કરવું તો પડશે કોક કરો નિકાલ કરો મારી આબુ તમે નહીં ખેતરમાં તો આ કોઈ જશે નહીં, બધા તો ખેતરમાં કોઈ નહીં જાય અને કાલ દાજેરી ગામમાં આવી જશે આ તો. એ વાત સાચી છે. આપણો બૂટ કેવડા આવડા મોટા બૂટ પહેરે છે ઓહો હાથ આવડા છે બૂટ મોટા દઈ છે અરે નવાઈ લાગે છે મને યાર લે, હવે બે જોઈએ હું તમને બતાવી જો હેડો મારી આબુ મોહન ઉપર આપણે બે જઈએ પાછળ રહું આ પતી જાય મને પાછળ મને રહો, બતાવા દે હા આવતો આપણે બે પાછળ રહું મારી પાછળ પાછળ હેડજો તમે આપણે બે પાછળ રહેવાનું આ વન મરી જવા દે શું કીધું એને ફાડી નાખ્યું છે ઓહો પડ્યો તો ઓહો ફાટી ગયું પડ્યો તો અરે આટલો ઉભા મારા જોવું પડશે કારણ કે હા તો હાલ તમે આ મોહન કહે છે કે મને ઝાટકો મારી સીધો મને ભૂઈ પડે આ મારે ફાડી કરંટ આવતો ઉઠી જાય છે મને ફાડી નાખી તાણ એમ જવું નહીં આપણે પેલા તો ચોખવટ કરીએ હા. કોનું હું કરવું પછી આપણે કોને પકડીએ પાછા આવો. પાછળ છોડો પાછા. હવે હું કરશું સરપંચ હવે કરશું કોઈ કરવું પડશે મારે ખેતર તો બધું રમણ ભમણ કરી છે મારી વાત સાંભળો હા. તારું ખેતર બગાડી નાખ્યું છે આ લખો બી ગયો છે આ મોહને બેહીને આવ્યો છે બરોબર એટલે મારો વિચાર શું છે હા. કે પોલીસ બોલાવવાનું કરીએ હા. આપણે શું છે લ્યા શાંતિ રાખ અલે ઓવન હવન પેલું થઈ ગયું એવું લાગે છે યાર. ઓમ ફરી જ ગયેલું છે હા ઓન એ જ થઈ ગયો પણ ચપટી ભાડીઓ આલા બીવાઈ ગયા છે મોહન અરે મજાક તને. કર્યું. આ ભાડી બીવાઈ ગયા બે જણા લ્યા ગોડા છે લ્યા બે યાર ઓને ફરી ગયું છે યાર ભારીની યાર અરે એટલે મોહન તું મને શું કામ આમ કરું છું હું નહીં માર ભાઈ અલ્યા મારી વાત તો બે જણા ઓમ કેમ કર્યું છે યાર ફરી ગયું છે ઓન હા જાણે પાછળ જોતા ના આવ્યું છે મોટું પડું આવ્યો પાછળ છે સરપંચ અરે તું અરે ચલ આ તો ઘેર આવી ગયું તાણે આ બબુ બુડું હલાવે છે ઓ કરે છે
હવે તમારે જે કરવું એ કરો, હું તો નાખું. અલે ઈ જો તો